કોંગ્રેસની તો કોંગ્રેસ પણ અત્યારે વાત કરીએ તો 30 બેઠકો પર કોંગ્રેસ પણ આગળ જણાઈ રહી છે અને આમ આદમી પાર્ટી કે જે 7 બેઠક પર હજી પણ આગળ છે તે જણાઈ રહી છે, પરંતુ ધીરે ધીરે સમય જશે તેમ તેમ ખબર પડશે કે કોણ કઈ બેઠક પરથી આગળ છે કે કોણ કઈ બેઠકથી પાછળ છે। પરંતુ હાલ આપણે વાત કરીએ તો અમરેલીથી પરેશ ધાનાણી છે તે પાછળ જણાઈ રહ્યા છે। હમણાં જ આપણે વાત કરીએ તો સમાચાર આવ્યા કે ખંભાળિયાથી ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના જે મુખ્યમંત્રીના ચહેરા પણ છે તો તે અત્યારે આગળ છે તે ચાલી રહ્યા છે। તો શરૂઆતી વલણમાં ચોક્કસથી ભાજપ અત્યારે આગળ જણાઈ રહ્યું છે। 138 બેઠક પર ભાજપ આગળ છે અને સામે 30 બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ છે। સામે જ આપણે વાત કરીએ આજે હિમાચલ પ્રદેશની પણ જે ચૂંટણીની મતગણતરી આજે યોજાઈ રહી છે અને ત્યાં એક પ્રકારે ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કાંટાની ટક્કર છે તે જોવા મળી રહી છે। જે પ્રકારે હિમાચલની આપણે વાત કરીએ તો 37 બેઠક પર કોંગ્રેસ છે તે અત્યારે આગળ છે અને ભાજપની વાત કરીએ તો 31 બેઠક પર, એટલે કે કોંગ્રેસ હવે હિમાચલમાં ધીરે ધીરે છે તે આગળ જણાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી કરતાં 6 બેઠક પર કોંગ્રેસ આગળ જણાઈ રહી છે। હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી પાછળ છે તે હાલ આવી ગઈ છે। હમણાં જ્યારે શરૂઆત થઈ મતગણતરીની ત્યારે ચોક્કસથી ગુજરાત અને હિમાચલ બંને જગ્યાએ ભાજપ આગળ હતી, પરંતુ હવે હિમાચલમાં ધીરે ધીરે ભાજપ છે તે પાછળ થઈ રહી છે। પરંતુ હવે ધીરે ધીરે જ્યારે મતગણતરી આગળ વધશે ત્યારે સામે આવશે કે કઈ બેઠક પર કઈ પાર્ટીએ છે તે બાજે મારી છે। અત્યારે તો આપણે વાત કરીએ હાલ ગુજરાતની તો ગુજરાતમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી 139 સીટ પર આગળ જણાઈ રહી છે। મતગણતરી હજી પણ શરૂ છે ત્યારે હજી જેમ જેમ મતગણતરી જશે તેમ તેમ ચિત્ર છે તે સ્પષ્ટ થતું જશે। 30 બેઠક પર કોંગ્રેસ આગળ છે। અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ આ જ મુદ્દે આપણી સાથે મહેમાનો જોડાશે અને તેમની સાથે ચર્ચા કરવાના છીએ કે મતગણતરી થઈ રહી છે, જે રીતના વલણ અત્યારે આવી રહ્યા છે તેને લઈને હવે જે પરિણામ છે તે કઈ તરફ છે તે જઈ શકે છે, આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ। આપણી સાથે 4 અલગ અલગ મહેમાન આપણી સાથે અત્યારે જોડાયેલા છે, તેમની સાથે આપણે સીધી ચર્ચા કરવાના છીએ। આપણી સાથે ભાજપથી પારુલ પટેલ જે જોડાયા છે, સાથે જ આપણે વાત કરીએ રમેશભાઈ શીલુ કે જે કોંગ્રેસથી આપણી સાથે જોડાયેલા છે, કિંજલ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક તરીકે અને દધીચી ગૌર સામાજિક કાર્યકર્તા છે તે આપણી સાથે જોડાયેલા છે। ચારે મહેમાનોનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। અને શરૂઆત કરીએ પારુલબેન, આપનાથી શરૂઆત કરીએ। જે પ્રકારે એક્ઝિટ પોલ આવ્યો ત્યારબાદ ચર્ચાઓ થઈ કે ભારતીય જનતા પાર્ટી બહુમત મેળવશે, પણ અત્યારે શરૂઆતી વલણમાં ભારતીય જનતા પાર્ટી આગળ જણાઈ રહી છે, શું આશા છે આ વખતે? જી શિવમભાઈ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની રણનીતિ અને અમિતભાઈ શાહ સાહેબની રણનીતિ, કારણ કે એમની વિકાસશીલ રણનીતિ રહી છે અને રાષ્ટ્રહિતમાં રણનીતિ રહી છે, એટલા જ માટે આજે જનાર્દને ખૂબ દિલથી એમને ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે, સમર્થન આપ્યું છે અને એટલા જ માટે આજે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમત મેળવવા જઈ રહી છે અને આજે વિશ્વાસ એમનો 28 વર્ષથી કાયમ છે અને હજી પણ એમનો વિશ્વાસ કાયમ રહેશે। એ અમારી ભારતીય જનતા પાર્ટી એવા કામ કર્યા છે અને કરતી રહેશે। જી, આગળ પણ ચર્ચા કરીશું। પ્રાથમિક અત્યારે આપણે લઈ લઈએ માહિતી। અત્યારે રમેશભાઈ શીલુ પણ જોડાઈ ગયા છે। રમેશભાઈ, કોંગ્રેસ અત્યારે પાછળ ગુજરાતમાં જણાઈ રહી છે, પરંતુ હિમાચલમાં કોંગ્રેસ અત્યારે આગળ નીકળી ગઈ છે, ભારતીય જનતા પાર્ટી કરતાં આગળ નીકળી ગઈ છે, હજી ગણતરી શરૂ છે, પરંતુ ગુજરાતમાં હજી પણ માત્ર 30 બેઠકો પર કોંગ્રેસ આગળ છે અને ભારતીય જનતા પાર્ટી 138। શું લાગી રહ્યું છે, આશા છે હજી પણ? અત્યારે બેલેટની ગણતરી લગભગ પૂરી થઈ હશે એવું મારું માનવું છે અને શરૂઆતના રુઝાનો આવી રહ્યા છે, પરંતુ ચોક્કસ જે રીતે અમે ગ્રાસરૂટ ઉપર અમે જે રીતે કામ કર્યું છે અને લોકોનો જે અમને ઉત્સાહ અને જે પ્રતિભાવ મળ્યો છે એની ઉપરથી ચોક્કસ લાગે છે કે અમે આ વખતે સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છીએ। આ શરૂઆતના રુઝાન છે, પણ ધીમે ધીમે જેમ ગામડાની અને અંદરની પેટીઓ ખુલશે, ઈવીએમ ખુલશે, ત્યારે ચોક્કસ અમે ખૂબ જ આગળ વધી રહ્યા, કારણ કે જનતાની અંદર એક આક્રોશ હતો ભારતીય જનતા પાર્ટી તરફનો અને જે રીતે સમગ્ર ગુજરાતની અંદર મિસમેનેજમેન્ટ થયું હતું, એટલે અમને એવો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે। જી કિંજલજી, બંનેની વાત આપણે સાંભળી, હજી પ્રાથમિક વલણ છે, બંને પાર્ટી પોતાની જીતની આશા વ્યક્ત કરી રહી છે, કોંગ્રેસ પણ કરી રહી છે। શું લાગી રહ્યું છે આપને અત્યારે શરૂઆતી વલણ જે પ્રકારે હજી આવ્યા છે? જી, એવું છે કે આશાવાદ ઉપર જ દુનિયા કાયમ છે, એટલે આશા તો રાખવી જ જોઈએ અને એના કારણે જ કાર્યકર્તાઓ અને પાર્ટીના લોકોનો જુસ્સો જળવાઈ રહેતો હોય છે, કારણ કે નિરાશાથી કશું વળતું નથી।
એના બદલે આશા રાખી, જીવંત રાખી અને નેક્સ્ટ 5 વર્ષ માટે કામે લાગી જવું એ વધારે ઉપયુક્ત કહેવાય. પરંતુ આજે શરૂઆતી રુઝાન જે છે એ એક્ઝિટ પોલ પ્રમાણેના જ છે અને એક્ઝેક્ટ બની જશે એવું લાગે છે અત્યારે તો. ઓલ્ધો અત્યારે બહુ અર્લી કહેવાય, એટલે એક્ઝેક્ટ કેટલી સીટ આવશે હજી નક્કી નથી કરી શકાતું કે 140 પ્લસ જશે કે 120 ની આજુબાજુ રહેશે ભાજપની. છતાં પણ એક વસ્તુ ક્લિયર થાય છે કે સરકાર ભારતીય જનતા પાર્ટી બનાવે છે અને વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી નથી બેસી રહી, વિરોધ પક્ષમાં કોંગ્રેસ બેસી રહી છે. આ બંને વસ્તુ સ્પષ્ટતા થઈ રહી છે. જી દાદીજી, આપનો અવાજ મ્યુટ છે, અનમ્યુટ કરજો. ત્રણેયની વાત આપે સાંભળી. આપ પણ લોકો પાસે જાઓ છો, સામાજિક કાર્યકર છો, એટલે લોકો એક પ્રકારે મંતવ્ય આપ પણ જાણતા હશો. ત્યારે ચૂંટણી આવી રહી છે, તેની પહેલાં પણ આપ લોકોને મળ્યા હશો. શું પ્રકારે ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે? પ્રાથમિક સુવિધાઓની આપણે વાત કરીએ અને જ્યારે ચૂંટણી આવી રહી હોય છે ત્યારે તેમને મત આપવાની વાત કરીએ તો શું પહેલું તેમનું જે ગણતરી શું હોય છે? ભારતીય જનતા પાર્ટી કે તેમના મુખ્યથી કોંગ્રેસ હોય છે? શું આપણું તારણ છે તે અત્યાર સુધી સામે આવ્યું છે? શિવમભાઈ, પહેલા તો મધ્યમ વર્ગ આપણા ત્યાં સૌથી વધારે કહી શકીએ કે ભારતમાં મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ રહે છે. તો દરેકના મતે ક્યાંક ને ક્યાંક એવું કહેવું છે કે કોંગ્રેસનું જે શાસન હતું ત્યારબાદ લોકોએ પાણી અને નર્મદાના જે નીર છેક સુધી પહોંચતા કર્યા તે બદલ કદાચ ભાજપની તરફેણ વધુ જઈ રહી છે. બીજા લેવલે જોઈએ તો રોડ, રસ્તા અને સુશાસન. પહેલા તમે દરેક જગ્યાએ જુઓ તો દરેક જગ્યાએ લોકોને એવા પણ પ્રોબ્લેમ્સ હતા કે કોઈ પણ જગ્યાએથી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો તમને ટ્રાન્સપોર્ટેશનનો કોઈ પ્રોબ્લેમ આવે અને સુરક્ષાને લઈને પણ ઘણા પ્રોબ્લેમ્સ જોવા મળે. હાલ અત્યારે એટલું તો કહી શકું છું દ્રઢપણે કે દરેક જગ્યાએ તમારે ક્યાંય પણ સ્ત્રીને પણ અડધી રાતે પણ મુસાફરી કરવી હોય તો વિના સંકોચે સ્ત્રી 2 વ્હીલર પર કે 4 વ્હીલર પર કરી શકે છે. તો ક્યાંક ને ક્યાંક દરેકના મોઢે ભાજપના ગુણગાન પણ ગાવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પણ ગણવામાં આવે છે. પણ મારા મતે સ્થાનિક ઉમેદવારને લઈને જાતિના સમીકરણો અને ગ્લોબલ લેવલના લીધે મારા ખ્યાલથી વધારે ને વધારે ભાજપને સપોર્ટ મળી રહ્યો છે. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મેટ્રો, બુલેટ ટ્રેન અને મોદી સાહેબના પોતાનું ગ્લોબલ લેવલે એટલું વેટેજ છે તે બદલ લોકો વધુ ને વધુ ભાજપને જનમત આપી રહ્યું છે. દધીચીની અલગ અલગ મુદ્દા તેમણે જણાવ્યા, ગ્લોબલ લેવલની પણ વાત કરી, અલગ અલગ મુદ્દા પણ વાત કરી. તો તે તમામ મુદ્દા અત્યારે જનતા એ જ ધ્યાને લઈ રહી છે ગુજરાતની ચૂંટણીમાં? જો કોઈ પણ ચૂંટણી હોય ને એટલે કોઈ એક મુદ્દાના કારણે જીતી નથી શકાતું. અનેક આયામો ઉપર, અનેક પરિમાણો ઉપર કોઈ પણ પાર્ટીએ કામ કરવું પડતું હોય છે, એના કાર્યકર્તાઓએ કામ કરવું પડતું હોય છે, ત્યારે જઈને જીત મેળવતી હોય છે, જનતાનો જનાદેશ મેળવતી હોય છે. અને મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ઓલરેડી સત્તામાં હતી અને ફરીથી જો જનાદેશ મેળવવો હોય તો એટલે ઉપર ઊંચાઈ પર પહોંચવું સરળ છે, પણ પહોંચ્યા પછી ટકવું ખૂબ મુશ્કેલ છે. એટલે જો આટલા વર્ષોથી ટકી રહેતી હોય તો અનેક લેવલ પર એને કામ કર્યું હોય, જે સુખાકારી, શાંતિ, સલામતી, જે ભાઈએ વાત કરી, ચોક્કસ આ બધા મુદ્દા પણ હોય. એની સાથે વિઝન બી ઇમ્પોર્ટન્ટ છે કે દુનિયાની સાથે કદમ મિલાવવાની તાકાત આ સરકાર રાખે છે કે નહીં. ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, જે હેપીનેસ ઇન્ડેક્સ, લોકોની માનસિક શારીરિક સુખાકારી, એજ્યુકેશન, આ બધી જ વસ્તુઓ બેઝિક નીડ્સની સાથે ડેવલપમેન્ટલ એપ્રોચ જે સરકાર રાખે એની ઉપર જ જનતા વિશ્વાસ મૂકે. બાકી જે પણ પોલિટિકલ પાર્ટી પાસે આ બેઝિક નેસેસિટી ફૂલફિલ કરવાની ક્ષમતા ના હોય એને આગળના વિકાસની તો ક્યાં વાત જ કરવી. એટલે મને લાગે છે કે જનતા આ બધું જોતી થઈ છે ઇન્ફોર્મેશન એજમાં. દરેકની પાસે દરેક માહિતી આ ફોનના માધ્યમથી, સ્માર્ટફોનના માધ્યમથી અવેલેબલ છે. એટલે હવે જનતાને મૂર્ખ બનાવવી અશક્ય છે. એટલે જો તમે કામ કરતા હશો તો પણ જનતા જોશે અને તમે કામ નહીં કરતા હો તો પણ જનતા જોશે. એક દિવસ ભાષણ કરવાથી કોઈ જીતી નથી જતું. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. 5 વર્ષ કામ કરવું પડે તો રિપીટ થવાય અથવા તો વિરોધ પક્ષમાંની સત્તામાં અવાય. આ બંને માટે કામ કરવું આવશ્યક છે અને એ જનતા એનો જનાદેશ બહુ સમજી વિચારીને આપે છે. જનતાને મૂર્ખ બનાવવી હવે અશક્ય છે. જનતાને મૂર્ખ બનાવવી અશક્ય છે. જનતા એ જ પ્રકારે વોટિંગ કરતી હોય છે જેટલા મુદ્દા અને જેટલા કામ સરકારે કર્યા હોય છે તથા વિપક્ષે કેટલા મુદ્દે સવાલ ઉઠાવ્યા હોય છે જનતા મુદ્દેને વિપક્ષ કેટલો મજબૂત છે તે પણ છે તે જનતા જોતી હોય છે ને તેના જ કારણે
અત્યારે આપણે વાત કરીએ તો કોંગ્રેસને આ સ્થિતિનો સામનો કેમ કરવો પડી રહ્યો છે, આની આપણે વાત કરીએ. રમેશભાઈ, ગઈકાલે પણ આપણે જોયું દિલ્હીમાં જે પ્રકારે એમસીડીની ચૂંટણી થઈ અને તેમાં કોંગ્રેસ ડબલ ફિગર પર પણ નથી પહોંચી શકી. તો આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસની કેમ થઈ રહી છે? શીલા દીક્ષિત વખતની આપણે તે વખતની એક કોંગ્રેસની વાત કરીએ અને અત્યારની સ્થિતિની આપણે વાત કરીએ તો દિલ્હીમાંથી કોંગ્રેસ એક પ્રકારે લુપ્ત થતી હોય છે જ નહીં, ડબલ ફિગર પણ નથી પ્રાપ્ત કરી શકી. ત્યારે ગુજરાતમાં અત્યારે આપ કહી રહ્યા છો કે હજી 27 છે, હજી પણ બહુમત આરામથી કોંગ્રેસ મેળવી લેશે. કેવી રીતે આપ આટલી આશા રાખી રહ્યા છો? ગયા વખતે પણ શરૂઆતના ઉજાર ભારતીય જનતા પાર્ટીના 2017માં આ જ રીતે આગળ આવ્યા હતા. 150 બેઠક ઉપર આગળ, એ લોકો 140 બેઠક ઉપર આગળ નીકળી ગયા હતા. પરંતુ જેમ જેમ ગણતરી થતી ગઈ એમ એ લોકો 99 ઉપર આવીને અટકી ગયા હતા. તો એ વખતે ફક્ત એક સમાજનો આક્રોશ હતો કે પટેલ સમાજનો આક્રોશ હતો અને એની સામે આખું આંદોલન થયા હતા. ત્યારે આ વખતે ગુજરાતની અંદર યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂત હોય કે દરેક સમાજ હોય, ગરીબ વર્ગ હોય, આ બધા જ વર્ગનો ભારતીય જનતા પાર્ટીનો સામેનો આક્રોશ હતો. કારણ કે અમે ગ્રાસ રૂટ ઉપર હું 10 થી 15 વિધાનસભા મારી રીતે ફેરો છું, તો ત્યાંના લોકોનો એક આક્રોશ હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સાથે અમારે નથી રહેવું. એટલે મને એવો ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે જે રીતે કોરોનાની અંદર ભારતીય જનતા પાર્ટીએ મિસમેનેજમેન્ટ કર્યું. ચોક્કસ શરૂઆતના 15-20 દિવસ આપણે સમજીએ કે કોરોના એક મહામારી હતી, પરંતુ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની અણઆવડત અને જેના કારણે લોકોને ખાટલા બાટલા અને લાકડા માટે જે રીતે લોકો હેરાન પરેશાન થયા એ લોકોના દિલમાં આજે મોંઘવારીની અંદર આપણે તમે સમજો કે આજે 3000 રૂપિયાનો તેલનો ડબ્બો હોય, 1400 રૂપિયા ગેસનો બાટલો હોય અને જે રીતે આખી મોંઘવારી વધી રહી છે એનાથી મહિલાઓ ખૂબ જ પરેશાન હતી. એટલે એનો પણ આક્રોશ મને ગામડાની અંદર અને અમુક જે નાના સિટી છે એની અંદર ચોક્કસપણે જોવા મળે છે. એટલે મને એવો વિશ્વાસ છે કે ચોક્કસ આ આક્રોશ ધીમે ધીમે મતદાન તરફ આગળ વધશે અને જે કોંગ્રેસ છે એ મને એવું લાગે છે કે કોંગ્રેસ સરકાર બનાવે. પારુલબેન, ઘણા બધા મુદ્દા તેમણે જણાવ્યા કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે તે નડશે, તે તમામ વાત અત્યારે જણાવી છે. આપણી પાસેથી લઈશું પારુલબેન, એક નાનકડા વિરામનો સમય થયો છે, ત્યારબાદ આપણી પાસે આવું છું. તો આપણે અત્યારે ગણતરી શરૂ છે, મતગણતરી ગુજરાત વિધાનસભાની, અને તેમાં શરૂઆતી રુઝાન જે અત્યારે છે તેમાં ભારતીય જનતા પાર્ટી જરૂરથી આગળ છે, પરંતુ હજી પણ અલગ અલગ મતગણતરી છે તે હાથ ધરાઈ રહી છે. જેમ જેમ આગળ વધશે તેમ તેમ ખબર પડશે, ચિત્ર સ્પષ્ટ થશે અને આપને સમગ્ર અપડેટ છે તે અમે આપતા રહીશું. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. अगर आप बदलते वक्त को अपनी रफ्तार से हराना चाहते हैं तो आज ही ज्वाइन करें पारुल यूनिवर्सिटी के एविएशन मैनेजमेंट कोर्सेज, जो देगा आपके करियर को एक अलग उड़ान. चूज मोर, चूज राइट. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. જો બનવું હોય બેસ્ટ તો શીખો પણ બેસ્ટથી. એનઆઈટી આઈઆઈટી પ્રોફેસર્સ આપશે તમારા કરિયરને એક નવી ઉડાન. ચૂઝ મોર, ચૂઝ રાઇટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. અહીંયાથી નીકળેલા સક્સેસના સુર દૂર દૂર સુધી ગુંજે છે. એમને બોલવાની જરૂર નથી, એમના પ્લેસમેન્ટ્સ બોલે છે. ચૂઝ મોર, ચૂઝ રાઇટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સત્તાનો મહાસંગ્રામ, કોને મળશે ગુજરાતનું શાસન. શું આ વખતે પરિવર્તન થશે કે પછી જનતા
પુનરાવર્તન કરશે. શરૂઆતી વલણ જે પ્રકારે અમે આપને જણાવ્યા કે હાલ ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો 139 સીટ પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ કે જે 34 સીટ પર આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી પણ 5 સીટ પર આગળ ચાલી રહી છે. ક્યાંક આપણે વાત કરીએ ઈસુદાન ગઢવી કે જે સૌથી પહેલાં આગળ ચાલી રહ્યા હતા, ત્યારબાદ પાછળ ગયા અને ફરીવાર તેઓ આગળ ચાલી રહ્યા છે. આ સિવાય પબુભા માણેકની વાત કરીએ, રીવાબા જાડેજાની વાત કરીએ, અમદાવાદની બેઠકોની વાત કરીએ તો અમૂલ ભટ્ટની વાત કરીએ, અમિત શાહની વાત કરીએ, આ તમામ જે નેતાઓ છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે અને 6,000 7,000 જે વોટિંગથી અત્યારે ક્યાંક ને ક્યાંક આગળ ચાલી રહ્યા છે. પરંતુ હવે જેમ જેમ મતગણતરી આગળ વધશે તેમ ચિત્ર સ્પષ્ટ થતું જશે કે કોણ ક્યાંથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. કુતિયાણા બેઠક પર જે અપક્ષના ઉમેદવાર છે કાંધલ જાડેજા તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. વિરમગામની જે સીટ છે હાર્દિક પટેલ શરૂઆતી વલણમાં ચોક્કસથી પાછળ ચાલી રહ્યા હતા પરંતુ અત્યારે આગળ ચાલી રહ્યા છે હાર્દિક પટેલ પણ. આ સિવાય ખંભાળિયા બેઠક પર વાત કરી ઈસુદાન ગઢવી પણ આગળ ચાલી રહ્યા છે. જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા કે જે પહેલા પાછળ પણ ચાલી રહ્યા હતા અત્યારે હવે આગળ ચાલી રહ્યા છે. રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠકની વાત કરીએ તો ત્યાંથી તેઓ અત્યારે આગળ જરૂરથી ચાલી રહ્યા છે. પબુભા માણેક દ્વારકા છે. અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા તે અત્યારે આગળ છે, તે ચાલી રહ્યા છે. આ સિવાય વાવ બેઠક પર ગેનીબેન ઠાકોર કોંગ્રેસના તે આગળ ચાલી રહ્યા છે. તો ક્યાંક કોંગ્રેસ પણ જે રીતે અત્યારે અમુક બેઠકો છે ત્યાં આગળ ચાલી રહ્યા છે. શંકર ચૌધરી થરાદ બેઠક પર તે અત્યારે આગળ ચાલી રહ્યા છે, સામે ગુલાબસિંહ રાજપૂત છે. આ સિવાય વડગામ બેઠક પરના જિગ્નેશ મેવાણી કોંગ્રેસના તે પણ આગળ ચાલી રહ્યા છે. તો કોણ આગળ છે કોણ પાછળ છે અત્યારે સમગ્ર ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે. પરંતુ બેઠક કોણ જીતશે તે ખૂબ જ મહત્વનો મુદ્દો રહેશે. ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પણ આગળ ચાલી રહ્યા છે. સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર કોંગ્રેસના તે સિદ્ધપુરથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. વિસનગરમાં પણ ઋષિકેશ પટેલ છે તે આગળ ચાલી રહ્યા છે. ચોક્કસથી આ વખતે તેમની ગણાતી હતી કે વિસનગરમાં એક ખરાખરીનો જંગ જોવા મળશે. વિજાપુરથી સીજે ચાવડા જે આ વખતે આગળ ચાલી રહ્યા છે. મજુરાથી હર્ષ સંઘવી 6,000 કરતાં વધારે મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે હર્ષ સંઘવી. તો જે પ્રકારે તમામ આપણે ચર્ચા કરી કઈ બેઠક પર કોણ આગળ છે, આગળ હજી પણ ધીરે ધીરે મતગણતરી થઈ રહી છે અને સીટો કોણ જીતી રહ્યું છે તે ધીરે ધીરે હવે સામે આવશે. પરંતુ હાલ 182 બેઠકો કે જેમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને 139માં ભાજપ આગળ છે, કોંગ્રેસ 35માં આગળ છે, આમ આદમી પાર્ટી 7 બેઠક પર આગળ ચાલી રહી છે અને અન્ય નિફાળે હજી એક બેઠક છે તે ગઈ છે. જેમાં આપણે વાત કરીએ તો કુતિયાણાના અપક્ષના ઉમેદવાર છે કાંધલ જાડેજા, તેમની સીટ અત્યારે આગળ ચાલી રહી છે. આજ મુદ્દે આપણે ચર્ચાઓ કરી રહ્યા છે. આપણી સાથે મહેમાન જોડાયેલા છે પારુલ પટેલ ભાજપથી, રમેશ શીલુ કોંગ્રેસથી, દધીજી ગોર કે જે સામાજિક કાર્યકર્તા અને કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. પારુલબેન, બ્રેક પર જતાં પહેલાં રમેશભાઈએ ઘણા બધા મુદ્દા જણાવ્યા હતા કે આ વખતે નડશે ભારતીય જનતા પાર્ટીને એ મુદ્દા તમામ નડવાના છે અને ગઈ વખતે ની ચૂંટણી પણ તેમણે વાત કરી કે શરૂઆતી વલણમાં ભાજપ 140 પર આગળ હતું પરંતુ છેલ્લે 99 પર આવીને ઊભું રહી ગયું. આ વખતે શું એ પ્રકારે ડબલ ડિજિટની ફિગરની ચિંતા સતાવી રહી છે ભારતીય જનતા પાર્ટીને? કે ડબલ ડિજિટ કરતા પણ અમે લોકો રેકોર્ડ બ્રેક આ વખતે મત લઈ જવાના છીએ અને એટલા જ માટે પાર્ટી ઉપર જે લોકોનો વિશ્વાસ છે ને એ આપણને દેખાઈ રહ્યો છે. અત્યારે રુઝાન પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે 140ની આસપાસ આગળ ચાલી રહ્યા છે અને ડેફિનેટલી 140 થી 150 ની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ખોળે સીટ આવી રહી છે અને એનું કારણ છે કે વિકાસની આપણે રાજનીતિ જે કરી છે ને એ ખૂબ સારી કરી છે. જેમ કે હમણાં રમેશભાઈએ ઘણા બધા આક્ષેપ કર્યા પણ ઇટ્સ ઓકે, એમની વિચારધારા એ છે. પણ જેમ જોવા જઈએ તો G20 સમિટ આપણે વાત કરીએ, જ્યારે આપણે ખાલી હું ભારતની વાત નથી કરતી, વર્લ્ડની વાત કરું. વર્લ્ડની અંદર આજે ભારત ડંકો વગાડી રહ્યું છે, મોદી સાહેબ એને ડંકો વગાડી રહ્યા છે અને G20 સમિટમાં આજે આપણે અધ્યક્ષ સ્થાને બેઠા છીએ અને મોદી સાહેબ એનું અધ્યક્ષ સ્થાને સંભાળી રહ્યા હોય ત્યારે આપણને ગર્વ લેવાની હોય. કારણ કે એક વસ્તુ વિચારીએ કે જો બધા દેશો આપણું સાંભળતા હોય, ભારત બોલે અને બીજા દેશો સાંભળતા હોય, મોદી સાહેબ બોલે અને વર્લ્ડ સાંભળતું હોય તો આપણા ભારત માટે તો ખૂબ સારી વસ્તુ છે અને એક તો ગુજરાતને તો વધારે ગર્વ લેવાની વસ્તુ છે. કારણ કે ભારતના જે આટલા ટોપ પર બેઠેલા મોદી સાહેબ હોય કે અમિત શાહ સાહેબ હોય એ ગુજરાતના પનોતા પુત્ર છે. અને અર્થતંત્રની વાત કરીએ તો આજે અર્થતંત્ર આપણું 5મા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે પહેલા 12મા સ્થાને રહેતું હતું. આજે બ્રિટનને પાછળ છોડી દીધું છે, 6થા સ્થાને બ્રિટન જતું રહ્યું છે અને આપણે એમને છોડીને આગળ નીકળ્યા હોઈએ તો એ આપણો વિકાસ છે.
એ આપણી વિકાસની રાજનીતિ છે. અને સાથે સાથે વાત કરીએ તો આપણી ધર્મની સંસ્કૃતિની રક્ષાની વાત કરીએ તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ અમૂલ્ય ફાળો રહ્યો છે. ચાહે કાશી વિશ્વનાથનું મંદિર હોય, ચાહે અયોધ્યાનું રામ મંદિર હોય, ચાહે 370ની કલમ હટાવવાની વાત હોય, અથવા તો પ્રયાગરાજની વાત હોય કે પાવાગઢની ધજા ચડાવવાની વાત હોય. 503 વર્ષ સુધી જો કોંગ્રેસની સરકાર હતી ને એનામાં જો તાકાત હતી તો 503 વર્ષ સુધી એના ઉપર શિખર નહોતું તો એ યાદ નહોતું આવ્યું, એના ઉપર ધજા ફરકાવવાનું યાદ નહોતું આવ્યું. 370 જ્યારે કલમ હટાવવાની વાત કરી, કાશ્મીરને અવિભાજ્ય અંગ બનાવવું હોય તો એ વખતે પણ વિપક્ષ લોકોએ તો એ જ કહ્યું હતું કે જો આ હટાવવામાં આવશે તો લોહીની નદીઓ વહેશે. અરે તમારામાં જો તાકાત જ નથી તો એટલા માટે, બાકી આરામથી હટી પણ ગઈ અને કોઈ પણ નુકસાન વગર હટી ગઈ અને આજે કાશ્મીર આપણા ભારતનું અવિભાજ્ય અંગ બન્યું. એટલે એટલા માટે એમનામાં એક વિઝન હોવું જોઈએ, એક તાકાત હોવી જોઈએ, એક દેશ માટે કંઈક કરી છૂટવાની એક હિંમત હોવી જોઈએ. એ મોદી સાહેબમાં છે, અમારા અમિતભાઈ શાહ સાહેબમાં છે. અને અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, કારણ કે કહેવાય છે મૃદુ અને મક્કમ, બહુ શાંત છે, સરળ છે, પણ એટલા જ મક્કમ પણ છે. એટલે જે અવૈધ કબજાઓ થઈ રહ્યા છે એને જે આપણે વાત કરીએ દ્વારકા અને બેટ દ્વારકા ઉપર, એને પણ બુલડોઝર ફેરવી અને એમને એમાંથી અવૈધ જે મેળવી લીધું હતું એના ઉપર એમને છુટકારો મેળવ્યો છે. એટલે વાત કરીએ સ્ટાર્ટઅપની વાત કરીએ કે ગુજરાત સૌથી નંબર 1 ઉપર છે સ્ટાર્ટઅપમાં. આજે MSME ની વાત કરીએ તો ગુજરાત નંબર 1 ઉપર છે. સૌર ઉર્જાની વાત કરીએ તો ગુજરાત નંબર 1 ઉપર છે. અને આજે હમણાં થોડા ટાઈમ પહેલા જ આપણે મોઢેરાની વાત કરીએ તો આખું સોલર ઉર્જા ઉપર ચાલતું એક ગામ બનાવ્યું છે, જેની નોંધ તો આખા વર્લ્ડે લીધી છે. અને આપણે જે વાત વિપક્ષ લોકો તો 200-300 યુનિટ ફ્રીમાં આપવાની વાત કરતા હોય, જ્યારે તો મોદી સાહેબનું વિઝન એટલું લાંબુ છે કે આખો દેશ આપણું સૌર ઉર્જાથી જ ચાલે અને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી અને ઉપરથી સરકારને આપણે વેચી શકીએ એ રીતનું. કારણ કે ઈવી વ્હીકલ્સ, પેટ્રોલિયમ પેદાશ આપણી પાસે ઓછી છે, પણ પેટ્રોલિયમ પેદાશના ઓપ્શન્સ આપણી પાસે શું છે? તો જે પણ સૌર ઉર્જા સૌથી વધારે કરવી, યા તો પછી કહેવાય કે પવનથી ઉત્પન્ન થતી ઉર્જાઓ ડેવલપ કરવી, હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી ડેવલપ કરવી, એ બધામાં આપણે વિચારી રહ્યા છે. અને એટલા જ માટે આજે લોંગ ટર્મ વિઝન જોવા જઈએ ને તો 2047માં જે આપણું સુવર્ણ જયંતિ જ્યારે ઉજવાશે ને ત્યારે આપણું શ્રેષ્ઠ ભારત આપણે એક બનીને બેસીશું. કારણ કે એ નારો એ મોદી સાહેબે આપ્યો છે, એક ભારત અને નેક ભારત અને શ્રેષ્ઠ ભારત. અને એટલા જ માટે આ કામ અત્યારે જરૂરી છે. આટલી બધી જે કાર્યો છે તે ચોક્કસથી તમામ જે ચર્ચાઓ થતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કહેતી હોય છે, પરંતુ છતાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતી રહી છે 27 વર્ષથી જે શાસન છે, છતાં પણ કેમ એવા આક્ષેપ થઈ રહ્યા છે? વિપક્ષ સતત આવા આક્ષેપ કરતું હોય છે કે ભારતીય જનતા પાર્ટી જે લોકોના પ્રશ્નો છે, જે પાયાના પ્રશ્નો છે, લોકોને જરૂરિયાત મળવી જોઈએ, જે મોંઘવારી હોય છે, બેરોજગારી હોય છે, એના મુદ્દે ભારતીય જનતા પાર્ટી ક્યારેય વાતચીત કરતી નથી. અને અન્ય જે મુદ્દા છે, આતંકવાદના હોય કે પછી ગુજરાત રમખાણોના હોય, આ સિવાય જે આપણે વાત કરીએ તો હિન્દુત્વના મુદ્દા હોય, ધાર્મિક જે મૂલ્યો છે તેના મુદ્દે જે કાર્ય કર્યા તેના જ મુદ્દે ભારતીય જનતા પાર્ટી વાત કરે છે. અન્ય મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી ક્યારેય વાત નથી કરતી અને બીજા જે મુદ્દા છે તેમાં જ મત હંમેશા લઈ જાય છે. આ પ્રકારના આક્ષેપ કેમ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર? શિવમભાઈ, એવું નથી, કારણ કે એ અત્યારે જે બેઝિક નેસેસિટીની વસ્તુ છે ને એ બધી જ આપણે પ્રોવાઈડ કરી ચૂક્યા છે. ગુજરાતની વાત કરીએ તો ચાહે રોડ રસ્તા 18,000 પ્લસ ગામડાઓ, 18,500 પ્લસ ગામડાઓ છે. એક પણ હું અત્યારે નાના ગામડાઓ ઘણી બધી વિધાનસભામાં હું ફરી છું, ડોર ટુ ડોર ગામડામાં ફરી છું. આજે પણ હું ઊંઝામાં બેઠી છું અને ત્યાં જોઈએ છે તો એક પણ નાનું ગામ એવું નથી કે જ્યાં રોડ રસ્તા ના હોય, જ્યાં વીજળી ના હોય. 24 કલાક વીજળી જો આપવાનું કામ કર્યું હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને કારણ કે એ આપણે જોયું છે કોંગ્રેસ કાળમાં ખાલી એવું કહેવામાં આવતું હતું, લોકો એવી માંગણી કરતા હતા કે અમને વાળુના ટાઈમે એટલે કે જમવાના ટાઈમે સાંજે લાઈટ આપો ને તો પણ અમારા માટે ઘણું છે. જ્યારે એ મોદી સાહેબે 24 કલાક આપી છે. પહેલા કેવું હતું કે ખાલી લોકોને ઔદ્યોગિક એકમોને મળતી હતી અને પછી બીજા લોકોને મળતી હતી, ખેડૂતોને નહોતી મળતી. આજે એ પણ શક્ય બન્યું છે. અને સાથે રોડ રસ્તા, વીજળી, પાણી બધું, નલ સે જલ યોજના, આજે એક ગામમાં નલ સે જલ યોજના પહોંચી છે. અને જનધન યોજનાની વાત કરીએ, કારણ કે બેઝિક છે. આપણા રાજીવ ગાંધીજી જ કહેતા હતા કે અમે 1 રૂપિયો
મોકલીએ છીએ અને 15 પૈસા પહોંચે છે છેવાડાના માનવી સુધી, જ્યાં એ તો આજે પૂરેપૂરો રૂપિયો ઉપરથી કેન્દ્રમાંથી મોકલવામાં આવે છે ને નીચે પૂરેપૂરો 1 રૂપિયો પહોંચે છે એ જનધન અકાઉન્ટ થી પહોંચે છે. પારુલજી, પહેલા જી તો એ જી આપને પારુલજી આપને રોકવા માંગીશ, આગળ આપણે ચર્ચાને યથાવત રાખીશું. અત્યારે આપણે વાત કરીએ કે અપડેટ અત્યારે સામે આવી છે. કોંગ્રેસના જે ઉમેદવાર છે દરિયાપુર અમદાવાદના ગ્યાસુદ્દીન શેખ, તેમણે પોતાની પ્રતિક્રિયા અત્યારે આપી છે. તેમની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હજી પણ કોંગ્રેસ છે તે જીતી શકે છે, એટલે કે જીતનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. વિજયનો આત્મવિશ્વાસ કર્મ પર છે. 15 વર્ષ કર્મ કર્યું છે, લોકસેવા કરી છે. કર્મ કરવાનું કામ આપણું છે, ફેસલો કુદરતનો, ઈશ્વર અલ્લાહનો હોય છે. પરંતુ સંપૂર્ણ વિશ્વાસ છે મારા કર્મોની ઉપર કે ઈશ્વર અલ્લાહની મદદ મારી સાથે છે અને દર વખતે મારી લીડ વધી છે. આ વખતે પણ મારી લીડ વધવાની છે અને હું વિજયી થવાનો છું. સમીકરણ બેસી રહ્યા છે ખરા કે MIM અને આમ આદમી પાર્ટી તમારા જે વોટ તમને અત્યાર સુધી મળતા હતા તે ડેમેજ કરી શકે? MIM અને આપ કોઈ ફેક્ટર જ નહોતું. ફેક્ટર હતું ચૂંટણી પંચ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, ગૃહ મંત્રાલયના અધિકારીઓ જે રાઇફલ ક્લબમાં બેઠા હતા એ, અને અમદાવાદના ગુંડા તત્વો. એમની સામે મારી ચૂંટણી હતી, એમની સામે મારી લડાઈ હતી. ગુજરાતને જે ગાંધીજી અને સરદાર સાહેબનું ગુજરાત, જે સંસ્કારી ગુજરાત કે જ્યાં સૌથી ઓછી ચૂંટણીમાં હિંસા થાય, એવા સમયની અંદર જે દ્રશ્યો મેં જોયા છે, હિન્દુત્વની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી હિન્દુ મતદારોને ડરાવવા ધમકાવવા, જીપ 3 ઠાર જીપ હોય, 20 બાઇકો હોય અને બળજબરીપૂર્વક લોકોને ધાક ધમકી આપતા હોય. 3 મારા કાર્યકર્તાઓ, જે ગરીબ કાર્યકર્તાઓ જે 30 વર્ષથી મારી સાથે જોડાયેલા હતા, એ લોકોને લઈ જઈને ભાજપનો ખેસ પહેરાવ્યો. એ લોકો ફોન કરીને મને રડતા હતા, મને કહેતા હતા કે સાહેબ અમારી મજબૂરી છે, અમારે પરિવારનું જાન જોખમમાં છે. એટલે આ દ્રશ્યો મેં નથી જોયા. આ વખતે ગુજરાતની અંદર બધી પરંપરાઓને તોડીને નાના ભાઈ અને મોટા ભાઈએ જે યુપી પેટર્ન અપનાવી છે, જે બિહાર પેટર્ન અપનાવી છે, હું માનું છું બહુ શરમજનક ઘટના છે. સંસ્કારી ગુજરાત અને સંસ્કારી મતદારો કદી આ સ્વીકારી શકે નહીં. એનો રિએક્શન ઊભો થયો છે અને હું આભાર વ્યક્ત કરું છું મારા હિન્દુ અને મુસ્લિમ મતદાતાઓનો કે ડર વગર, ભય વગર, એ કોઈ પણ ડર્યા વગર એ લોકોએ મારી તરફેણમાં મતદાન કર્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્યમેવ જયતે, આ ગુંડાગીર્દીનો હાર થશે, એનો પરાજય થશે અને સત્યનો વિજય થશે. અને ફરીથી લોકસેવામાં હું વધુ જેને કહેવાય કે શક્તિ સાથે બહાર આવીશ. હું એટલું જ કહીશ કે મારા દરિયાદિલ દરિયાપુરના મતદારોએ મને ખરીદી લીધો છે. હું એમની પાસે વિચાઈ ગયો છું. આ વખતે 3 ચૂંટણીમાં જેટલો આભાર હું મતદારો ના માનું એટલો આભાર આ વખતે માનીશ. કેમ કે આટલો બધો ડર હોય, આટલો બધો ભય હોય અને એની અંદર એ લોકો મારી પડખે ઊભા રહ્યા. હું માનું છું કે આનાથી વિશેષ કોઈ એક વ્યક્તિ માટે હોઈ શકે નહીં. ધારાસભ્ય પદું તો હોય, આય અને જાય, એનો સવાલ નથી. પરંતુ જે પ્રેમ અને ઉમળકો મળ્યો છે એનો હું ખૂબ ખૂબ આભારી છું. અને તો જે રીતે દરિયાપુર બેઠકના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ દ્વારા જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આગળ પણ આપણે ચર્ચા યથાવત રાખીશું. આ તમામ અપડેટ આપને આપતા રહીશું. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મારું ગામડું આભારી, હું તો જાઉં વારી વારી. મહેનત સહિયારી સહકારી, નાના ખેડૂતોને ઉપર લાવે રે. હું કોઈ રહેશે નહીં લાચાર, ખેડૂત કરશે રે વેપાર. તાજા દૂધ કેરી ધાર, લાવે ધન દોલત અપાર. સુણો સુણો રે, સુખમાં સૌ કોઈ છે સહભાગી. બહેનો દીકરીઓ એ કમાતી, મહેનત સૌની અહીં પૂજાતી. સહકારથી સમૃદ્ધિ આવે રે, સહકારથી સમૃદ્ધિ આવે રે. अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट देयर, पर एट पारुल यूनिवर्सिटी रहो बेफिक्र, क्योंकि इनको बोलने की जरूरत ही नहीं, इनके प्लेसमेंट्स बोलते हैं. पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात.
તો સત્તાનો મહાસંગ્રામ અને તેની આજે પૂર્ણાહુતિ આજે મળવાનું છે ગુજરાતનું શાસન કરતા મળવાનું છે ગુજરાતને કોણ આગામી 5 વર્ષ છે તે ચલાવશે ગુજરાત આગામી 5 વર્ષ કોનું શાસન છે તે મેળવશે આ તમામ બાબત આજે ચિત્ર સ્પષ્ટ થશે શરૂઆતી વલણ મતગણતરી શરૂ થઈ ગઈ છે સવારે 8 વાગ્યાથી અને શરૂઆતી વલણમાં અત્યારે ભાજપ ચોક્કસથી આગળ જણાઈ રહ્યું છે 138 બેઠક પર ભાજપ આગળ છે 33 બેઠક પર કોંગ્રેસ આગળ છે તે જણાઈ રહી છે તો અત્યારે આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે સતત છે તે મહેમાનો પણ જોડાયેલા છે અને તેમની સાથે આપણે ચર્ચાઓ પણ છે તે કરી રહ્યા છીએ ચર્ચાને આપણે અત્યારે આગળ વધારીશું કિંજલજી આપણી સાથે જોડાયેલા છે કિંજલજી હમણાં આપણે વાત સાંભળી પારુલબેને ઘણા બધા મુદ્દા જણાવ્યા છે પરંતુ આપણે સવાલ કે ગ્લોબલ લેવલની આપણે વાત કરીએ તો ગ્લોબલ લેવલમાં અત્યારે ભારતની જે પ્રકારે ગણના થઈ રહી છે જે હમણાં દધીચીએ પણ જણાવ્યું અને પારુલબેને પણ જણાવ્યું પરંતુ સ્ટેટ લેવલની જ્યારે ચૂંટણીની વાત કરીએ પ્રદેશ લેવલે જ્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે આ જે ગ્લોબલ લેવલના મુદ્દા હોય છે ગ્લોબલ જે દેશ હિતના જે મુદ્દા હોય છે દેશની ગણતરી અત્યારે વિશ્વમાં ક્યાં થઈ રહી છે આ મુદ્દા પ્રાયોગિક ધોરણે હોય છે સુરક્ષાનો મુદ્દો પ્રાયોગિક ધોરણે હોય છે કે પછી લોકોને પ્રાથમિક જે મુદ્દાઓ છે તે પ્રાયોગિક ધોરણે હોય છે શું લાગી રહ્યું છે દેશ છે દેશમાં તમારું સ્ટેટ છે અને સ્ટેટમાં તમારો સિટી છે દરેકે દરેક વસ્તુ એકબીજાનો ભાગ છે અને એનાથી જ આખી દુનિયા બને છે એટલે કોઈ એક પ્રદેશને એક્સક્લુઝિવ એટલે કે અલગતાથી જોઈ ન શકાય એટલે તમે વૈશ્વિક ઇકોનોમીનો ભાગ છો તો છો જ અને એના કારણે તમને ઘણા બધા ઇમ્પેક્ટ થતા હોય ઘણા બધા ડિસિઝન્સ તમારે લેવા પડતા હોય તો લેવા પડે અને તમારે સ્ટેટ લેવલે કામ કરીને લોકોની બેઝિક નીડ્સ પૂરી કરવી પડે તો એ કરવી જ પડે કારણ કે એ અને બંને વસ્તુને અલગ રીતે ના જોઈ શકાય કે આ હોય તો ચાલશે કે આના આધારે વોટિંગ થયું હશે કે પેલું હશે તો ચાલશે એના આધારે વોટિંગ થયું હશે બોથ આર ઇમ્પોર્ટન્ટ ફોર ઇકોનોમિકલ ગ્રોથ અને ઇન્ડિવિજ્યુઅલ લોકોની પ્રોગ્રેસ માટે બંને વસ્તુ માટે એ જરૂરી છે એટલે મને લાગે છે કે લોકોએ આ બંને વસ્તુ જોઈને કઈ પાર્ટી આ બંને વસ્તુ ડિલિવર કરી શકશે એના આધારે વોટિંગ કર્યું હોય એવું બની શકે ની પણ આપની સાથે વાત કરવી છે હાર્દિક પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે એટલે કે એક સારી એમને કહી શકાય આગામી જે એમનું રાજકીય ભવિષ્ય છે તે ખૂબ જ આ જો જીતી જાય છે ચોક્કસથી આગળ ચાલી રહ્યા છે વિરમગામમાં તેમને ટિકિટ આપવામાં આવી છે તો કંઈક જોઈને જ આપી હશે કે કેટલું તેમનું ત્યાં માન છે અને કેટલા લોકો તેમને માને છે અત્યારે આગળ ચાલી રહ્યા છે શરૂઆતમાં પાછળ ચાલી રહ્યા હતા અત્યારે જો જીતી જાય છે તો કેવી રીતનું રાજકીય આપ ભવિષ્ય જુઓ છો અને હારી જાય છે તો કેવું જુઓ છો જી બંને આંદોલનકારી નેતાઓ જેમ કે હાર્દિકભાઈ પટેલ અને અલ્પેશ ઠાકોર બંને જણા પોતપોતાની સીટ ઉપર અત્યારે આગળ ચાલી રહ્યા છે અલ્પેશ ઠાકોરે ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ એ પોતાની રીતે ભારતીય જનતા પાર્ટીની જે વિઝન છે કે જે સિસ્ટમ છે કે જે નીતિ છે એની સાથે જોડાયેલા રહે એને કારણે મને એવું લાગે છે કે અત્યારે એ જીતી રહ્યા છે ગાંધીનગર દક્ષિણ પર ટ્રેન્ડ પ્રમાણે હજી બહુ અર્લી કહેવાય છતાં પણ અત્યારે આગળ છે હાર્દિક પટેલ પહેલા શરૂઆતના ટ્રેન્ડમાં પાછળ હતા જ્યારે પોસ્ટલ બેલેટ ખોલાયા હતા અને પછી જ્યારે ઈવીએમ મશીન્સ ચાલુ થયા ખોલવાના એ સાથે જે પણ લીડ કરી રહ્યા છે એટલે બંને આંદોલનકારી નેતાઓ કે જેમને ખૂબ મોટા જનસમુદાયે સાથ આપેલો 2015 થી 17 ની વચ્ચે એ લોકો ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ પછી અત્યારે ક્યાંક જઈને મને એવું લાગે છે કે પાછી લોકોની જે કહેવાય કે સાથે કનેક્ટ પાછો મેળવી રહ્યા હોય એવું દેખાય છે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જો આવું થાય તો આ બંને બેઠકો કોંગ્રેસની બેઠક હતી ગાંધીનગર દક્ષિણ અને વિરમગામની બેઠક બંને કોંગ્રેસની બેઠક હતી અને જો આ બંને નેતાઓ એક લઈ આવે કોંગ્રેસ પાસે ભારતીય જનતા પાર્ટી પાસે તો ભારતીય જનતાની સ્ટ્રેટેજી આ બંનેને ટિકિટ આપવાની એકદમ રાઈટ પુરવાર થાય કે જેથી કરીને ત્યાં કોંગ્રેસના ચહેરા તરીકે આ બંને નેતાઓ પહેલા હતા પછી ભાજપમાં જોડાયા અને આ બંને સીટો પહેલા કોંગ્રેસની હતી અને જો હવે ભારતીય જનતા પાર્ટીમાં બંને નેતાઓ ખેંચી લાવે તો ભારતીય જનતા પાર્ટીનો જો મૂળ વોટર છે બેઝિક વોટર જે ડિવોટેડ વોટર છે એ એને વોટ કરે અને કોંગ્રેસના પોતાના વર્તુળમાંથી જો થોડા વોટ્સ ખેંચી લાવે તો એ પ્રમાણે થઈને એની જીતનું માર્જિન વધે પ્લસ આમ આદમી પાર્ટી થોડા વોટ્સ કાપે એ રીતે એવું દેખાય છે કે આ બંને નેતાઓ જીતી જઈ શકે એવી સંભાવનાઓ છે રમેશભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓની વાત કરીએ આપનો અવાજ મ્યુટ છે અનમ્યુટ કરજો કોંગ્રેસમાંથી ભાજપના જે નેતાઓની વાત કરીએ તે અત્યારે આગળ ચાલી રહ્યા છે તે પછી પ્રદ્યુમનસિંહ જાડેજાની વાત કરીએ કે અન્ય જે નેતાઓની વાત કરીએ તો આગળ ચાલી રહ્યા છે
કોંગ્રેસને આ તમામ બાબતનું નુકસાન છે તે આ વખતે વેઠવું પડી રહ્યું છે, જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, અને એ તમામની વચ્ચે આ વખતે ચૂંટણી પણ સર કરવાની છે. કઈ રીતે આ ચૂંટણી હવે સર થશે? કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ છે તે અત્યારે પાછળ પણ ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પોતાને સિદ્ધાંતવાદી અને એક સ્ટ્રેટેજી વાળી પાર્ટી સમજે. હવે ભાઈ હાર્દિકભાઈ છે જયારે કોંગ્રેસની અંદર હતા તો નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટી માટે જે શબ્દો વાપર્યા, એમની માટે જે વાતો કરી હતી સાહેબ, એટલે આખી સિદ્ધાંતો નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે સત્તા મળે કેન પ્રકારે એના સિદ્ધાંતોની અંદર આ વ્યક્તિ કામ કરશે કે કેમ, એવું કઈ પણ બધી જાતની બાંધછોડ કર્યા વગર ફક્ત સત્તા રમેશભાઈ આપનો વિડીયો ચોંટી ગયો છે. આગળ આપની પાસે ફરીથી આવીશ. જી જી જી. જે રીતે હાર્દિકભાઈ આખી પાટીદારોમાં મૂક્યું છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સામે આખો માહોલ એને આખી સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી અને ફક્ત સત્તા મેળવવા માટે જયારે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો આવું રાજકારણ લોકો પણ જોવે છે. કદાચ કંઈક અંશે અમે આ સમજાવવામાં કદાચ નિષ્ફળ ગયા છું, પરંતુ આ સિદ્ધાંત વિહોણું રાજકારણ તરફ આજે ગુજરાત જઈ રહ્યું છે એવું મને લાગે છે. ભારતીય જનતા પાર્ટીમાં ગયા, ભારતીય જનતા પાર્ટીએ લીધા એટલે ભારતીય જનતા પાર્ટીને સત્તા મેળવવી છે, 2 બેઠક મેળવવી છે, પરંતુ કોંગ્રેસમાં ગયા ત્યારે કોંગ્રેસ આવી કોઈ વાત નથી કરી કે હાર્દિક પટેલે પ્રધાનમંત્રી માટે આવા શબ્દો વાપર્યા છે તો કોંગ્રેસમાં પણ ન લઈએ આપણે. તો કોંગ્રેસે પણ સત્તા મેળવવા માટે જ એમનો ઉપયોગ કર્યો હોઈ શકે ને. જે આખું આંદોલન પાટીદાર સમાજનું કે જે અનામત માટે એમાં કોંગ્રેસ એ આખા આંદોલનની સાથે હતી, કારણ કે યુવાનોનું જે દર્દ હતું એ કોંગ્રેસ પાર્ટી સમજતી હતી, એટલે એની અંદર કોંગ્રેસ એની સાથે હતા અને કોંગ્રેસે હાર્દિકભાઈને શું નતું આપ્યું, એને કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા હતા, પરંતુ ફક્ત સત્તા માટે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જાય. કાર્યકારી પ્રમુખ હતા તો ખાલી એવું કીધું હતું એમણે, એ તમને કાર્યકારી પ્રમુખ બનાવે અને જો તમે કામ ન કરી શકો તો એ નબળાઈ મારી, મને કાર્યકારી પ્રમુખ બનાવે અને જો હું કામ ન કરી શકું તો એ નબળાઈ મારી. એટલે એમને કાર્યકારી પદ જેવો આટલી નાની ઉંમરે મોટો હોતો આપ્યો, ત્યારે જો એવું કહેતા હોય કે હું કામ ન કરી શકું તો એ નબળાઈ મારી. પરંતુ હું ચોક્કસપણે માનું છું કે સિદ્ધાંત વિહોણી પાર્ટી બની ગઈ છે. અને હમણાં જે બેને વાત કરી કે દ્વારકાની અંદર બધું ઉખાડીને ફેંકી દીધું, પણ 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તો આ 27 વર્ષના શાસનની અંદર જ બેટ દ્વારકાની અંદર આ બધા દબાણો થયા હતા, તો ઇલેક્શન ઉપર તમને કેમ યાદ આવે છે? એ પહેલા એમને કેમ યાદ આવતું નથી? અને જે ગુંડાગીર્દીની વાત કરે છે તો કે સાફ થઈ ગઈ, તો 27 વર્ષની શાસનની અંદર જ આ ભારતીય જનતા પાર્ટીઓએ ગુંડાઓ અને અસામાજિક તત્વો પેદા કર્યા છે, પછી એમને કાયદો લાવવો પડે. એટલે ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે એ બધી ખોટી વાત છે. અને બેને જે 15 મિનિટ કે 7-8 મિનિટ બોલ્યા એમાં ફક્ત મોદી સાહેબ મોદી સાહેબ મોદી સાહેબ. હવે એમનો સીએમ નો ચહેરો તો ભૂપેન્દ્રભાઈ છે, તો ભૂપેન્દ્રભાઈના નામ ઉપર કેમ મત માગતા નથી? એટલે આ આખી જે વાત છે એ તમે સમજો છો, પણ કંઈક અંશે હું એવું માનું છું કે અમે આ બધી વાતો પ્રજાને સમજાવવા જે અત્યારે જે રુઝાન આવી રહ્યા છે એમાં અમને એવું લાગે છે કે આ વાતો અમે પ્રજા સુધી પહોંચાડવામાં કંઈક ગુણાવું છે. દધીજી, ઘણી બધી વાત જે રીતે આપણે ત્રણેયની વાત સાંભળી છે, પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ અને સામે કોંગ્રેસની વાત કરીએ. કેમ કોંગ્રેસમાંથી જે લોકોનો અત્યારે વિશ્વાસ છે તે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે? ચોક્કસથી 2017માં લાગ્યું કે કોંગ્રેસ ફરી પાછી જે સત્તા આગામી ચૂંટણીમાં સારી એવી તે ટક્કર આપી શકે છે, પરંતુ અત્યાર સુધી જે રુઝાન સૌથી પહેલાં 30 બેઠક પર જ માત્ર, એટલે ફરીવાર કોંગ્રેસ છે તે પાછળ ચાલી છે. ગઈકાલે દિલ્હી મ્યુનિસિપલ જે કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જોયું, માત્ર 5 બેઠકો તેમને મળી 250માંથી. તો કોંગ્રેસમાંથી જે વિશ્વાસ છે કેમ ઓછો થઈ રહ્યો છે? આપ લોકો સાથે જાઓ છો ત્યારે શું એ લોકો પણ ચર્ચા કરતા હોય છે ભારતીય જનતા પાર્ટીને કેમ તે વોટ આપે છે અને કોંગ્રેસને કેમ નહીં? શિવમભાઈ, ઘણી બધી ચર્ચાઓ આજે મેં સાંભળી અને ઘણી બધી વસ્તુઓ અમારે ડિબેટમાં ચર્ચાઓ થતી હોય છે અને લોકોના મત પણ અમે જાણ્યા છે. તે મુજબ જો કહું તો ક્યાંક ને ક્યાંક લીડરશિપની ખામી દરેકને દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીમાં લીડરશિપની ખામી ચોખ્ખી વર્તાઈ પણ રહી છે. સ્થાનિક ઉમેદવારોની પસંદગીથી લઈને તેમની સામેના જે કારણો હોય છે તેમને કયા બેઝ પર ગણવામાં આવી રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી દરેક વસ્તુ સર્વેક્ષણ કરી અને ત્યારબાદ ઉમેદવારને ટિકિટ આપે છે. જો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી એક યુવા નેતાઓ ભાજપમાં જોડાયા
ક્યાંક ને ક્યાંક હમણાં એમણે કીધું કે કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે, પણ થઈ શકે કે હવે જો હાર્દિક પટેલ વિજેતા થાય છે તો ક્યાંક ને ક્યાંક પાટીદાર અને ક્ષત્રિય સમાજમાંથી અલ્પેશ ઠાકોર, તો તે બંને મંત્રી પદના પણ દાવેદાર થઈ શકે તેમ છે. તો ક્યાંક એમનો પણ વિકાસ અને સમાજનો પણ વિકાસ ત્યાં દેખાઈ રહ્યો છે. પ્લસ ભારતીય જનતા પાર્ટીનું વિઝન લોકોને ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલ પર દેખાઈ રહ્યું છે. જો ગ્લોબલ લેવલ સારું હશે તો સ્થાનિક લેવલ પર પણ ગુજરાતને આપણે જોઈએ તો અત્યારે ગુજરાતના વડાપ્રધાન છે, તો એનાથી ગુજરાતને સીધો પહેલો ફાયદો 5G, કે જે બિઝનેસ ના આપણા ટાઇકુન્સ છે, અંબાણી છે કે અદાણી છે, તેઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતને બેનિફિશિયરી આપી રહ્યા છે. તમે 2036ના ઓલિમ્પિકના સ્પોર્ટ્સ માટે પણ ગુજરાત ક્યાંક ને ક્યાંક તરફેણ કરી રહ્યું છે. ગુજરાતની ટીમો આજે તમે જોવો IPLમાં પણ વિજેતા થઈ, કબડ્ડીમાં પણ ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કરી રહી છે. તો અલ્ટિમેટલી મોદી સાહેબનું નામ ગ્લોબલ લેવલે લેવાઈ રહ્યું છે અને ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તેઓની જો વાત કરીએ તો મૃદુ અને મક્કમ જે શબ્દો એમના માટે વાપરવામાં આવી રહ્યા છે. તો પહેલા તેઓ ઓડામાં કાર્ય કરતા હતા, તો ત્યારની તેમની જે છબી છે તે બહુ સ્પષ્ટ છે. અને તેમના જો ભાષણો પર કે તમે ધ્યાન રાખશો તો તમે મેળવશો કે તેઓ ક્યાંક ને ક્યાંક જે છે તે જ કહેવા માંગનારા વ્યક્તિ છે. તો ભારતીય જનતા પાર્ટી જે કરે છે કે જે કહેવા માંગે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મેડિકલ સુવિધાઓથી લઈને રોજગારી અને સુરક્ષા, ક્યાંક ને ક્યાંક જો પછડાટ મળી રહી છે કે મોંઘવારીના મુદ્દાઓ જે વારે ઘડીએ કોઈ પાર્ટીઓ ઊભી કરી રહી છે, તો તેના માટે સૌથી મેજર વસ્તુ છે વસ્તી નિયંત્રણ. ક્યાંક ને ક્યાંક આપણી વસ્તી જેટલી છે કે જેના કારણે આપણા જે વિકાસ હોય કે એ મુદ્દાઓ દબાઈ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક સ્થાનિક લેવલ પર જો મારી પાસે 2000 લીટર પાણીની સુવિધા છે તો હું એક નિયમિત કે અમુક જ પરિવારને હું એ સુવિધા આપી શકીશ. તેને હું કેપેસિટી વધારવાની કોશિશ કરીશ, પણ એને માર્જિન ઘટાડીને નહીં. ક્યાંક ને ક્યાંક તમે ત્રણેયના મેનિફેસ્ટો જોશો તો ભાજપે ક્યાંય પણ કઈ મફત આપવાની વાત નથી કરી. તો ગુજરાતની પ્રજા હંમેશા બુદ્ધિશાળી રહી છે. તમે બ્રિટનમાં જોશો તો લીઝ ટ્રસે ટેક્સ ઘટાડવાની વાત કરી હતી, જે ત્યારના બ્રિટનના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો એક મૂર્ખામી ભરું પગલું એમને જાતે 45 દિવસ પછી લાગ્યું. તો ગુજરાતની પ્રજા હંમેશા બુદ્ધિશાળી રહી છે અને સોને કી ચિડિયા કદાચ ભારત બનવા જઈ રહી છે ને તેમાં ગુજરાત મોડલ પર જ આજે ભારતનો વિકાસ થઈ રહ્યો છે. તો ગુજરાત એક મહત્વનું પરિબળ 2024ની ચૂંટણી માટે પણ છે. તેથી મારા ખ્યાલથી મતદારો તેને પણ ધ્યાનમાં રાખીને 2024ને ધ્યાનમાં રાખીને પણ આ વખતે સારું એવું વોટિંગ ભારતીય જનતા પાર્ટીને આપી રહી છે. આગળ ચર્ચા પણ કરીશું. કિંજલજી આપણી પાસે આવીશ, પરંતુ અત્યારે એક ઇલેક્શન અપડેટ જનતાને આપી દઈએ. 21 બેઠક પર કોંગ્રેસ અત્યારે આગળ જે રીતે આવી રહી છે, અલગ અલગ બેઠક પર આપણે વાત કરીએ તો ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે આગળ ચાલી રહ્યા છે. જમાલપુર ખાડિયાની આપણે વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા કે જમાલપુર ખાડિયાથી આગળ ચાલી રહ્યા, ચોટીલાથી ઋત્વિક મકવાણા તે આગળ ચાલી રહ્યા છે. અત્યારે આપણે વાત કરીએ, સાથે જ મોરબીની વાત કરીએ તો કાંતિ અમૃતિયા કે જે પાછળ ચાલી રહ્યા છે, આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે તે કાંતિ અમૃતિયા પાછળ, રાજકોટ પૂર્વ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તે આપમાં જઈને કોંગ્રેસમાં આવ્યા અને હવે તેઓ પણ પાછળ ચાલી રહ્યા છે. જસદણમાં કુંવરજી બાવળિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 182 બેઠકમાંથી 148 બેઠક પર ભાજપ આગળ છે તે ચાલી રહ્યું. જેતપુરથી જયેશ રાદડિયા જે 12,000 જેટલા વોટથી અત્યારે આગળ છે. જામનગર ઉત્તરથી રીવાબા જાડેજા તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 148 બેઠક પર ભારતીય જનતા પાર્ટી હવે આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ માત્ર જે 25 બેઠક છે ત્યાં જ આગળ ચાલી રહી છે. ભૂપેન્દ્ર પટેલ ગાટલોડિયા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. એ જે બેઠક છે ખૂબ જ મહત્વની બેઠક વાઘોડિયા પણ છે. સાથે જ ગરબાડા બેઠક પર પણ ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે. અલગ અલગ બેઠક પર અમે આપણે જણાવી રહ્યા છીએ. થરાદમાં પણ શંકર ચૌધરી, આ વખતે એમને થરાદમાંથી ટિકિટ આપવામાં આવી છે, તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો ઇલેક્શન અત્યારે એનું રિઝલ્ટ જે ટૂંક સમયમાં આવે, ધીરે ધીરે સીટો કેટલી જીત્યા છે, કઈ પાર્ટી જીતી છે તે ધીરે ધીરે સામે આવતું રહેશે. પરંતુ જે પ્રકારે અત્યારનું જે રુઝાન છે ભાજપ ચોક્કસથી આગળ ચાલી રહ્યું છે. કિંજલજી હવે આપણી પાસે આવું છું. આપણે મોંઘવારી મુદ્દે જે વાત થાય છે, બેરોજગારીના મુદ્દે વાત થાય છે ને ત્યારે હમણાં દધીજીએ ખૂબ સારી વાત કરી કે એક વસ્તી નિયંત્રણનો પણ મુદ્દો હોય છે. મોંઘવારીની વાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા પણ કહેતા હોય છે કે મોંઘવારી માત્ર ભારતમાં નથી, માત્ર ગુજરાતમાં નથી, વિશ્વ લેવલે પણ મોંઘવારી એટલી જ છે.
તો આ બંને જે વાત છે મોંઘવારીને લઈને, બેરોજગારીને લઈને કેટલી અસર કરે છે વસ્તી નિયંત્રણમાં લઈને, અને જ્યારે વિશ્વ લેવલ પર વાત કરીએ તો શું મોંઘવારીને મુદ્દે આપનું મંતવ્ય છે? મોંઘવારી છે ને અત્યારે આખા વિશ્વમાં પ્રચલિત છે, અને એને જે માણસ ડિનાય કરે કે મોંઘવારી નથી એનું સ્ટડી ઓછું કહેવાય. એટલે મોંઘવારી તો છે જ, ભારતમાં પણ છે, દુનિયાભરમાં પણ છે. હવે એમાં છે કે એની સામે કઈ સરકાર, કયા દેશની સરકાર કયા પ્રકારના પગલા લઈ રહી છે જેને કારણે એને થોડું ઘણું કંટ્રોલમાં રાખી શકાય. તો એ સિચ્યુએશનમાં કમ્પેરેટિવ સ્ટડી ભારતની વિશ્વના બીજા દેશો સાથે કરવી પડે. અને એ સંજોગોમાં ડેવલપ્ડ કન્ટ્રીઝ જેને આપણે કહીએ છીએ કે વિકસિત કન્ટ્રીઓ, દેશો જે છે અમેરિકા જેવા, લંડન જેવા હમણાં ઉલ્લેખ કર્યો, એ લોકોને પણ અત્યારે એટલી ભીંસ છે આર્થિક કે જેની કોઈ કલ્પના નથી. એટલા પર્સન્ટેજ ત્યાં મોંઘવારી છે. ત્યાંના લોકો સાથે મારે નિયમિત વાત થતી હોય છે. ઘણા લોકો મારા જાણીતા યુએસએ અને યુકેમાં છે. એ લોકોને ત્યાં જેને કહેવાય કે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ છે ને, એ લોકોને જીવવાની તકલીફ પડી રહી છે. એટલે એ હદની મોંઘવારી છે. અને ભારતમાં આપણે એના સાપેક્ષમાં ઘણા અંશે ઘણી વસ્તુઓ પર કંટ્રોલ કરી શક્યા છીએ. સાથે ઘણા લગભગ કોરોનાના સમયથી જે કરોડોની સંખ્યામાં લોકોને, ગરીબ લોકોને કે જેને ન પોસાતું હોય અથવા જેની સગવડ હમણાં વિખરાઈ ગઈ હોય એવી સિચ્યુએશનમાં જે લોકો છે એ લોકોને અનાજ પહોંચાડવી, લોકોની બેઝિક નીડ સંતોષવી. ઇવન હમણાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખાવા પીવાની એટલે કે ફૂડ બેઝિક નેસેસિટીમાં આવે છે, એની સરકારે ચિંતા કરવી જ જોઈએ. ભારતમાં કોઈ ભૂખ્યું ના રહે એ જોવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. એટલે આ પ્રકારના જેને કહેવાય કે સંસ્કાર કે જે ભારતમાં જે છે કે લોકોની મદદ કરવી, કેટલી સામાજિક સંસ્થાઓ મદદમાં આવી જશે, કેટલાય દાનેશ્વરીઓ મદદમાં આવી જશે, આ પ્રકારનું બીજે નથી. પ્લસ ભારતના લોકો પાસે ડીપ ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ પોકેટ્સ છે. એટલે જે મુશ્કેલીના સમયમાં આવા સમયે લોકો પોતાની જે બચત હોય એ પણ વાપરી શકે. જ્યારે બીજા દેશમાં બચત કરવાનો કન્સેપ્ટ જ નથી. સોમથી શુક્રમાં કમાવો, શનિ રવિમાં વાપરી નાખો. એ કન્સેપ્ટ બીજા દેશોની ઇકોનોમી કામ કરે છે. ત્યાંના યુવાનો કે ત્યાંના લોકો આ રીતે જીવે છે, અને ઘડપણમાં સરકાર ઉપર ડિપેન્ડન્ટ થઈ જવાનું એ બીજા દેશોમાં ચાલે છે. જ્યારે અહીંયા ભારતમાં હજી પણ જોઈન્ટ ફેમિલીની પ્રથાઓ, સેવિંગ્સની પ્રથાઓ, એને કારણે આવા મુશ્કેલીના જે 1-2 વર્ષો હોય એમાં લોકો ટકી જતા હોય છે, દેશ ટકી જતો હોય છે. અને સાથે જે મંદિરો હોય કે સેવાભાવી સંસ્થાઓ હોય કે દાનેશ્વરીઓ હોય એ પોતાની ધન પોટલી ખુલ્લી મૂકતા હોય છે. આપણે કોરોનાના સમયમાં પણ જોયું, અને જ્યારે પણ દેશમાં દુકાળ આવે, ધરતીકંપ આવે ત્યારે આપણે વખતો વખત જોયું છે. જ્યારે જે સિચ્યુએશનમાં આખા દેશ ઉઠી જતા હોય છે ત્યાં ભારતે સર્વાઈવ કર્યું છે. અને આનું કારણ જે મેં તમને બીજા બધા કીધા એને કારણે અત્યારે વૈશ્વિક ડાઉનફોલ ઇકોનોમીમાં છે, ઇકોનોમી સ્ક્વીઝડ આઉટ છે. એ સિચ્યુએશનમાં ભારત સર્વાઈવ કર્યું છે. બીજું આપણી પાસે નેચરલ રિસોર્સિસ બહુ છે ભારતમાં. આ ભારતની ઇકોનોમી સેલ્ફ ડિપેન્ડન્ટ ઇકોનોમી તરીકે ઘણો લાંબો સમય સર્વાઈવ થઈ શકે છે. જ્યારે અમુક કન્ટ્રીઝ એવા હોય કે ખાલી મેન્યુફેક્ચરિંગ ઓરિએન્ટેડ હોય, અમુક ખાલી સર્વિસ ઓરિએન્ટેડ હોય. જ્યારે આપણી પાસે નેચરલ રિસોર્સિસ થી માંડી અને દરેક વસ્તુ આપણે સેલ્ફ સફિશિયન્ટલી આપણે ખેતીથી લઈને, ઉદ્યોગોથી લઈને દૈનિક જરૂરિયાતની બધી જ વસ્તુઓ આપણે પોતાના ડિપેન્ડન્સ પર રહી શકીએ એવું છે. ખાલી એક જે ક્રૂડ છે એના માટે આપણે અત્યારે ડિપેન્ડન્ટ બીજા કન્ટ્રીઝ પાસે રહીએ છીએ. પરંતુ આપણી વિદેશ નીતિ એટલી સારી છે જેના કારણે જ્યાં ક્રૂડ ઉત્પાદન થાય છે એ કન્ટ્રી બીજા દેશને જેટલા રૂપિયામાં ક્રૂડ આપે છે એના કરતા ઓછા રૂપિયામાં આપણને આપે છે. અહીંયા વિદેશ નીતિ કામ કરી જાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ હોય છે કે જે દેશ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, ઇકોનોમીના સર્વાઈવલ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ આ મંદીના સમયમાં સમજ પડે કે કોણ સરકાર કઈ રીતે વ્યવસ્થાઓનું સંચાલન કરે છે. જે નિર્ભર હોય છે ને તમામ બાબતની પણ ચર્ચા થતી હોય છે. રમેશભાઈ, હિમાચલથી આપણે વાત કરી. હિમાચલમાં પણ ચોક્કસથી કોંગ્રેસ માટે એક સારા સમાચાર અત્યાર સુધી તો છે કે ભારતીય જનતા પાર્ટી કરતાં હિમાચલમાં આ વખતે આગળ ચાલી રહી છે. તો હિમાચલની આપણે વાત કરીએ અને ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં સાવ વિરોધાભાસ જે નિર્ણય છે તે જોવા અત્યાર સુધી મળી રહ્યો છે શરૂઆતમાં, પરંતુ હિમાચલમાં ભાજપને સારી એવી ટક્કર કોંગ્રેસ આપી રહી છે. કેમ હિમાચલમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને આ જે ઓછી સીટો છે તે મળવાની વાત છે તે સતત કરતા આવે છે કે આ વખતે હિમાચલમાં કોંગ્રેસ મજબૂત થઈ શકે છે? આપને શું લાગી રહ્યું છે? હિમાચલની જે વાત છે, હિમાચલની અંદર જે રીતે અમે ગુજરાતની અંદર લડ્યા એ જ રીતે અમે હિમાચલની અંદર પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર લડ્યા હતા. અને ત્યાંના જે ઇસ્યુઓ છે કે મતલબ કે ફરજના ઇસ્યુઓ છે, અને ત્યાં આખું હું માનું છું ત્યાં સુધી સૈનિક બેઝ રાજ્ય છે, અને ત્યાં સૌથી મોટો મતદાર લગભગ એ લોકો સૈન્ય સાથે એટેચમેન્ટ છે.
અને એનો જે આખો જે આક્રોશ હતો ભારતીય જનતા પાર્ટી સામે, તો એનું કંઈક પ્રતિબિંબ ત્યાં મળી રહ્યું છે. અને જ્યાં એપલ પકવતા જે લોકો ખેડૂતો છે એનો પણ આક્રોશ ભારતીય જનતા પાર્ટી સામે હતો. અને હું ગુજરાતની અંદર જે આ જે બધું આવી રહ્યું છે અત્યારે રુઝાન, એમાં મને એવું લાગે છે કે આ ફેક્ટર કોંગ્રેસને નડી રહ્યું છે. કારણ કે આપના જે મેં હમણાં વિશ્લેષણ જોયું તો અમારી જે કોંગ્રેસની બેઠકો હતી એની ઉપર આપે ઘણી બધી સ્ટેન્ડ મારી 10 થી 12% મત આપ લઈ જઈ રહ્યું છે. અને જે અમે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે ને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આવી છે. તમે દરેક સીટ ઉપર જો આપ અને કોંગ્રેસના મત તમે ભેગા કરશો તો ભારતીય જનતા પાર્ટીથી વધુ મત હશે. એટલે જે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હતી એમાં કંઈક અંશે અત્યારે ભારતીય જનતા પાર્ટી સફળ થઈ રહ્યું હોય એવું અમને લાગે છે. જી પારુલબેન, આપણે વાત કરીએ, અંતમાં નાનકડો જવાબ આપનાથી લેવા માંગુ છું. જે વાત થઈ રહી છે અપક્ષના ઉમેદવારોની પણ વાત થઈ રહી છે, ત્યારે કેટલા અપક્ષના ઉમેદવારોનું સમર્થનની જરૂર પડશે ભારતીય જનતા પાર્ટીને, એવું કંઈ લાગી રહ્યું છે આ વખતે? નાનકડો જવાબ જલ્દી. નહીં શિવમભાઈ, બિલકુલ જ નહીં. કારણ કે અમારે એટલી પ્રચંડ બહુમતી મળવાની જ છે, એટલે એમ પણ અમારી સરકાર બની જ રહી છે અને દેખાઈ પણ રહ્યું છે. હવે થોડી જ વારમાં ટિકિટ પણ બધું થઈ જશે. ખૂબ નજીક આપણે 138, 140, 48 સુધી પહોંચ્યા છીએ. એટલે 140 થી 150 ની આપણને ઓલરેડી સીટ્સ મળી રહી છે, એટલે કોઈ અપક્ષની આપણને જરૂર પડવાની નથી. ચોક્કસથી તમામ પાર્ટી આપણે વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને હજી તો જીતના દાવા હજી પણ કરી રહી છે, પરંતુ શરૂઆતના જે વલણ છે તેમાં ભારતીય જનતા પાર્ટી જરૂરથી આગળ જણાઈ રહી છે. સતત અપડેટ નિર્માણ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. આપણી સાથે મહેમાન જોડાયા પારુલબેન, દધીશી, કિંજલજી અને રમેશભાઈ, આપ ચારેનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, સતત અપડેટ છે તે નિર્માણ ન્યૂઝ પર ચાલુ રહેશે અવિરતપણે. આપ જોઈ શકો છો નિર્માણ ન્યૂઝ પર તમામ અપડેટ, કોણ જીત્યું, ક્યાંથી અને કોને કેટલી સીટ મળી, તમામ અપડેટ. હાલ રોકાઈએ છીએ નાનકડા વિરામ માટે.